ત્રિપે માત કી જય. હલો એન્ડ વેલકમ ટુ અંબાજી. અંબાજીમાં અત્યારે અમે ફૂલ ફેમિલી પૂજા કરવા માટે આવ્યા છીએ અને અંબાજી આવો એટલે તમને રોકાવું ક્યાં એ તો સવાલ ઊભો થાય જ. અને એની માટે અમે આની આગળ પણ એક વિડીયો બનાવ્યો છે સેમ હોટલનો. લગભગ 4-5 વર્ષથી અમે અહીંયા જ આવીએ છીએ. આ વખતે તમને હું પ્રોપર બધા જ રૂમનો એનો આઈડિયા આવે એ રીતનો વિડીયો બતાવું છું. અને યસ, અમારું ફૂલ ફેમિલી અહીંયા ઉતર્યું છે. થોડું લોકેશન તમને સમજાવી દઉં. આ શ્રી હોટલ, આ જે રોડ છે એ દાતા રોડ છે, અંબાજી દાતા રોડ. અને એની એક્ઝેક્ટ સામે જો આ છે રેવા પ્રભુ સદન કે જે વધારે જાણીતું છે, બરાબર. આ રોડથી તમે જરાક આગળ જાઓ એટલે સર્કલથી વળવાનું નથી, એટલે લગભગ 5 મિનિટના અંતરે અંબાજીનું મંદિર આ તરફ આવે છે. આ છે રેવા પ્રભુ સદન અને એની સામે એકદમ છે શ્રી હોટલ. આગળ આવી રીતે પાર્કિંગની વ્યવસ્થા છે. માતાજીના સાનિધ્યમાં તમારે અહીંયા કોઈ પ્રસંગ કરવો હોય તો જો અહીંયા બાજુમાં આ રીતની જગ્યા છે, ત્યાં તમે લગ્નનો પ્રસંગ કરી શકો છો. અને અંદર તો હું તમને બતાવું છું, હોલ વગેરે છે કે જે તમે તમારા વેડિંગના ઓકેઝન કરી શકો છો. જો આ રીતની પાર્કિંગની વ્યવસ્થા છે. અને ખાસ એમની આ પ્રોપર્ટીમાં જ આ રીતે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા છે અને આ બાજુ છે પિઝા. તો એ પણ તમને અહીંયા નીચે ઓપ્શન્સ મળી જશે. અહીંયા જ પ્રોપર્ટીમાં હો તો તમારો ખાવા પીવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અંબાજીમાં આ સૌથી મોટી પ્રોપર્ટી છે. 53 રૂમ્સની એ લોકોની પ્રોપર્ટી છે અને તમામ રેન્જના રૂમ્સ અવેલેબલ છે. અમે આ અગાઉ પણ આગળ જણાવ્યું તેમ શ્રી હોટલનો વિડીયો બનાવ્યો છે, પણ રેન્ડમલી જ અમે જે રહ્યા હતા એ રીતે બનાવ્યો હતો. પણ એનો જે રિસ્પોન્સ તમારા તરફથી મળ્યો, જે ઇન્ક્વાયરી કરીને તમે લોકોએ જે અહીંયા એનો લાભ લીધો, અને હજી બધા વધારે રૂમની ડિટેલ્સ લેવા માટે અમે અહીંયા ખાસ આ વખતે જે એના ઓનર છે એની સાથે વાત કરી અને તમને વધારે ડિટેલ્સ તમામ રૂમની ભાડા સાથે આપી રહ્યા છે. રૂમ રેન્ટમાં સિઝન અથવા તો તહેવારો પ્રમાણે વધઘટ થઈ શકે છે, તો આપેલા વોટ્સએપ નંબર ઉપર તમારે રીચેક કરવાનું રહેશે. ગોઆઈબીબો અને મેક માય ટ્રીપ ઉપર પણ આ પ્રોપર્ટી છે. જો તમે રેટિંગ પણ જોઈ શકો છો, ખૂબ સરસ છે. 4.2 છે આઉટ ઓફ 5. તો ત્યાંથી પણ તમે આ પ્રોપર્ટી સર્ચ કરીને બુક કરી શકો છો. આ વોટ્સએપ નંબર છે, ત્યાંથી પણ તમે કોન્ટેક કરીને બુક કરી શકો છો. હોટલનો ચેકિંગ ટાઈમ 12 PM અને ચેકઆઉટ ટાઈમ છે 10 AM. લિફ્ટની પણ વ્યવસ્થા છે, એટલે સિનિયર સિટીઝન, એજેડ કોઈ તકલીફ થાય એવું નથી. તો ચાલો આપણે આ પ્રોપર્ટીના અલગ અલગ કેટેગરી વાઇઝ રૂમ જોઈએ અને એના રેટ પણ જોઈએ. જો આ સ્ટાન્ડર્ડ એસી રૂમ, વોશરૂમ, ફિટિંગ ને બધું પણ સેમ છે, કોઈ જ ફરક નથી. ગરમ ઠંડા પાણીની વ્યવસ્થા, જો પીવાના પાણીનો જગ, ટીવી અને આ બેડ જુઓ. કબાટ, એક કબાટ ખોલીને તમને બતાવું એટલે આઈડિયા આવે. જો અને કેટલ પણ છે અને આ બધી વસ્તુઓ પણ સેમ છે. જો આ કેટેગરી છે સ્ટાન્ડર્ડ એસી. માઇનોર ફરક છે. અહીંયા પણ આ કબાટ વગેરે છે. બાથરૂમ બતાવી દઉં તમને. ગરમ પાણી, ઠંડા પાણીની વ્યવસ્થા દરેક જગ્યાએ છે. જો આ સ્ટાન્ડર્ડ એસી જે રૂમ છે એ આવી રીતે ઇન્ટરકનેક્ટેડ છે. તમારું મોટું ફેમિલી હોય તો સેપરેટના સેપરેટ, અને તમે આવી રીતે બે વચ્ચે ડોર છે અને એક બેડરૂમ. અહીંયા પણ એમને પ્રાઇવસી મળી શકે છે અને એમનો મેઇન દરવાજો પણ અહીંયાથી અલગ છે.
હવે જે બતાવું છું તે છે નોન એસી કેટેગરી. ચાલો પહેલાં વોશરૂમ જોઈ લઈએ. જો આ બંને સાઈડ જે દાદર જાય છે, સુપિરિયર એસીના જે રૂમ છે એમની પાસે 5 આ બાજુ છે અને 5 આ બાજુ છે. તો ચાલો તમને એ બતાવું. વોશરૂમ જોઈ લઈએ પહેલાં. દરેક કેટેગરીના દરેક બજેટવાળા માટે બધા માટે એમની પાસે છે. ટોટલ 53 રૂમની પ્રોપર્ટી છે. આ ડિલક્સ કેટેગરીનો રૂમ છે. એસી છે. જો આ રીતની વ્યવસ્થા છે. અને આનું વોશરૂમ પણ તમને બતાવી દઉં. જો આ ડબલ બેડનો, ડબલ 4 પીપલ રહી શકે એવો. થોડું અમારું મેસી પડ્યું છે. આ અમારો ફેમિલી રૂમ છે. આ રીતે અહીંયા સિટિંગ એરેન્જમેન્ટ હોય છે. આ રીતે એક રૂમ અને વચ્ચે આ રીતે પાર્ટીશન આવે અને અહીંયા બીજો રૂમ. બંને જગ્યાએ અલગ એસી છે. તો આ ખૂબ સારી વ્યવસ્થા છે. અગેન નીટ એન્ડ ક્લીન, બીજા બધા રૂમોની જેમ જ. આ છે શૂટ. રેડ એન્ડ વ્હાઇટ કોમ્બિનેશનમાં આ એક છે. કપલ ફ્રેન્ડલી છે. ન્યૂલી વેડ જે હોય એની માટેનું છે આ. અને જો તમને બતાવું વ્યવસ્થા બાથરૂમમાં, હોટ વોટર પેનલ છે. ખૂબ સરસ વ્યવસ્થા છે. મસ્ત લાલ સોફા છે. નાનકડું સિટિંગ છે. અહીંયાથી ખાસ કરીને રોડ સાઈડ વ્યૂ અને સામે જ ગબ્બર દેખાય છે. આ રિફ્લેક્ટ પડે છે ગ્લાસમાં એટલે બહુ ખ્યાલ નહીં આવે, પણ બહુ સરસ વ્યૂઝ છે. જો આ એક બીજો શૂટ છે. અગેન કપલ ફ્રેન્ડલી. ન્યૂલી વેડિંગ હો અને તમે અંબાજી દર્શન કરવા આવતા હો તો આમાં ફરક એટલો છે, પર્પલની થીમ છે અને રાઉન્ડ બેડ છે. જો આના વોશરૂમમાં બાથટબ છે. ખાસ કરીને માતાજીનું સ્થાન છે એટલે ચૈત્રી નવરાત્રિ છે કે રેગ્યુલર નવરાત્રિ આપણા આસો માસના પણ હોય કે એવી બધી તહેવારોમાં ઉતરવાની ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. તો મને લાગે છે કે એવા ટાઈમમાં આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ રહેશે. આ 6 બેડનો રૂમ છે. આવી રીતે ઇકોનોમી પર્પઝથી બનાવેલો છે. વોશરૂમ આ રીતે છે. જો બેઝિન અહીંયા છે, કબાટ ને ડ્રેસિંગ ટેબલ વગેરે અહીંયા છે. અને હા, બાથરૂમ નવાનું અહીંયા છે અને વોશરૂમ અહીંયા છે ટોયલેટનું. તો બાથરૂમ અને છે સેપરેટ, એટલે બધા યુઝ તો સેપરેટ કરી શકે, પણ સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો એક જ છે. જો આ પણ એક સુંદર વ્યવસ્થા છે. તમારે કોઈ ફંક્શન કરવું હોય તો લગભગ 50 માણસની કેપેસિટી છે આ રીતે. અને રૂમો તો તમે જોયા જ, એમની પાસે ઇનફ છે. અંબાજી માતાનું મંદિરના સાનિધ્યમાં આવું સરસ તમને સ્ટે ક્યાંય ન મળે. જો પંખાની પણ બહુ સરસ વ્યવસ્થા છે. વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને હા, ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. એમને ઘણી હેલ્પ થઈ જશે. અને અમને એક લાઈક કરશો તો બી ઘણી હેલ્પ મળશે.
અને હા, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો પણ જરૂરથી કરજો. અમને ઘણો સપોર્ટ મળશે. તો ચાલો ફરી મળીએ એક આવા જ સરસ વિડીયો સાથે. ત્યાં સુધી બોમ્બે માત કી જય.